મિત્રો, આજનું પ્રવચન જરૂરથી સાંભળજો અને તમને આજનું પ્રવચન કેવું લાગે છે જરૂર કોમેન્ટ કરજો. તારીખ 10/7/2026 વાર શુક્રવાર, લક્ષ્મી અને સંતોષીનો વાર. નવા અંદાજમાં મેલડી માતાનું પ્રવચન સાંભળો મારા સોશિયલ મીડિયાવાળા દીકરા અને દીકરીઓ. આજે શુક્રવાર છે. આજે ગ્લેમર નહીં, ગરમીનો દિવસ છે. દુનિયાને ફોટામાં સુંદર દેખાડવા માટે 10 ફિલ્ટર છો, પણ દિલમાં મેલ રાખો છો. માં કહે છે ફિલ્ટર વગરનો ચહેરો ચાલશે, પણ ફિલ્ટરવાળું કર્મ નહીં ચાલે. આજે એક ગરીબની મદદ કરો, એ તમારા જીવનનો સૌથી સુંદર ફિલ્ટર બનશે. આજે આખો દિવસ ફોનના નોટિફિકેશન ચેક કરો છો, પણ મા બાપુના ફોનનું નોટિફિકેશન આવે તો સીન કરીને મૂકી દો છો. શુક્રવારે માં રિસાય છે. આજે ઘરે જઈને 10 મિનિટ ફોન મૂકીને ફક્ત વાત કરો. એ 10 મિનિટ તમને 10 વર્ષનું સુખ મળશે. આજે દુનિયા પાસે પૈસા અને ફેમ પાછળ દોડે છે, પણ તું ટ્રેન્ડિંગ બનવાના બદલે ધાર્મિક બન. સવારે નાહીને માથે ચાંદલો કર. આજે ઘરમાં દીવો અને અગરબત્તી કર. લક્ષ્મી એવા જ અંદાજમાં છે જ્યાં સ્વચ્છતા અને શાંતિ હોય. દીકરા દીકરી, તું ટેન્શન લે તારે એકાઉન્ટમાં ફોલોઅર્સ ઓછા હશે, પણ મારા એકાઉન્ટમાં તું વીઆઈપી છે. 2026માં તારું નામ ચમકવાનું છે. બસ વિશ્વાસ ન તોડ. જે તને બ્લોક કરવા માગે છે, હું એને જ લાઈફમાંથી બ્લોક કરી દઈશ. મારા વાલા દીકરા અને દીકરીઓ, ફોન બાજુમાં મૂકો અને 5 મિનિટ માને આપો. આજે શુક્રવાર છે, સફેદ અને ગુલાબી રંગનો દિવસ. આજે માં તમને ધન પણ આપશે અને મનની શાંતિ પણ આપશે. માં કહે છે દીકરા, આજે બધા દોડે છે લાઈક માટે, કોમેન્ટ માટે, પૈસા માટે, નામ માટે, પણ રાત્રે 2 વાગે ઓશીકું પલાળીને કોણ રડે છે? તું જ ને. કારણ કે બહારથી ટ્રેન્ડિંગ છો, પણ અંદરથી તૂટેલા છો. યાદ રાખજે, દુનિયા તાળી પાડશે, પણ સમય કામ નહીં આવે. કામ આવશે તો ફક્ત કર્મ અને માના આશીર્વાદ. તમારા ઘરમાં 5G વાઇફ છે, પણ મનમાં ઈર્ષ્યાનો વિરુષ છે. પાડોશી આગળ વધે તો ખુશ થાઓ, બાળીને શું બળશે? આજે એક વ્યક્તિની પ્રગતિ માટે દિલથી પ્રાર્થના કરો છો. 10 ગણી થઈને તમને પાછી મળશે. બેંકમાં 10 લાખ અને ઘરમાં ઝઘડો છે, તો એ પૈસાનો શું ફાયદો? શુક્રવારે ઘરની સાફ સફાઈ કરો, ઘરમાં ફૂલ રાખો, મીઠું બોલો. જય લક્ષ્મી માને મળે ત્યાં જ એ રહે છે. મા બાપનો ફોન સીન કરીને મૂકી દો છો, પણ અજાણ્યાના સ્ટેટસ પર 1 કલાક કોમેન્ટ કરો છો. આજે ઘરે જઈને મા બાપના પગ દબાવો. બાપુ સાથે 10 મિનિટ ચા પીવો. એ 10 મિનિટ 10 વર્ષની પૂજા બરોબર છે. દુનિયા કહે છે તારાથી નહીં થાય, પણ હું કહું છું મારો દીકરો બધું કરી શકે છે. તમે કોના પર વિશ્વાસ કરો છો? 2026માં તમારું નામ લખાઈ ગયું છે. બસ મહેનત ચાલુ રાખો મારા દીકરા. હું જાણું છું તું કેટલો થાકી ગયો છે. હવે ટેન્શન, ડગો બધું એક સાથે આવ્યું છે. સ્નાન કરીને માથા પર ચાંદલો અને હાથમાં લાલ ચૂડી દોરો બાંધ. સાંજે ઘરમાં ગાયના ઘીનો દીવો અને ગુલાબની અગરબત્તી કર. જરૂરતમંદ દીકરીને ચોખા, ખાંડ કે લાલ ચૂંદડીનું દાન કર. એટલું કરીશ એટલે જો 10 દિવસની અંદર તારા અટકેલા કામો ફોન આવશે. દીકરા સાંભળ, તું એકલો નથી. જ્યારે આખી દુનિયા તારી વિરુદ્ધ હશે, ત્યારે તારી પીઠ પાછળ ત્રિશૂલ અને આપણને લઈને ઊભી હોય છે. જે તને તોડવા માગે છે એને હું જાતે જવાબ આપીશ. તું ફક્ત સાચો રહ અને મહેનત કર. ઓમ શ્રી ક્લીમ ખૂંખાર મેલડી પ્રસન્ન ભવ રક્ષા કરો. બોલો જય મેલડી માં, બોલો જય ભક્ત વસ્ત્ર મેલડી માતા કી જય. અને મિત્રો, તમને આજનું અમારું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી શોખ ચેનલને જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો. અને આજનું પ્રવચન કેવું લાગ્યું તે જરૂર કોમેન્ટ કરજો. જલ્દી નવા વિડીયોમાં મળીશું. જય માતાજી મિત્રો.